વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। આપણે કહી શકાય કે જે કાયમી શિક્ષકોની ભરતી છે કે જે શિક્ષણ સહાયક છે એની જાહેરાત કરવામાં આવેલી હતી કે ઉગ્ર આંદોલન બાદ 7,500 જેવી શિક્ષણ સહાયકની જગ્યા 9, 10, 11, 12 ટોટલ 4 ધોરણોમાં ભરવાની વાત કરેલી હતી। પરંતુ પછી એમાં જે મુખ્ય વિષયોની ભરતી કરવામાં આવેલી કે ભરતી જાહેર કરવામાં આવેલી હતી, પરંતુ એમાં જે ચિત્ર છે, સંગીત છે, વ્યાયામ છે, આ બધા વ્યાયામ શિક્ષકોની ભરતી જાહેર કરવામાં ન આવેલી હતી। પરિણામે એમને આંદોલન કર્યું અને સરકાર દ્વારા 19મી તારીખે જાહેરાત કરવામાં આવેલી કે જે 75 શિક્ષણ સહાયકોની જગ્યા છે એમાં જ કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીતના શિક્ષકોને સમાવવામાં આવશે। તો શું હવે જગ્યામાં વધારો થશે કે 7500 જે જગ્યા છે એમાં જ આ બધા જ વિષયોને સમાવી દેવામાં આવશે? તો શું થશે કે જે કોઈ પણ જે બીજા વિષયો છે કે ગણિત છે, વિજ્ઞાન છે કે ભાષા છે, એસએસ છે, એ બધામાં જગ્યાઓ ક્યાંક ને ક્યાંક ઘટશે, કારણ કે એ ત્રણેય વિષયોની જગ્યા જે પણ આવશે એમાં જેના કારણે ઘટાડો થઈ રહેશે। તો હવે જે વિદ્યાર્થીઓ છે બીજા વિષયના એ બધા માગણી કરી રહ્યા છે કે જગ્યામાં વધારો કરવામાં આવે। તો આપણે કહી શકાય કે દરેક વિદ્યાર્થી કે ટ્વીટ કરી શકે છે અથવા ગાંધીનગર આંદોલન જો કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવે એ તારીખે જો ગાંધીનગરમાં આંદોલનમાં જોડાય તો આપણે કહી શકાય ચોક્કસ એ સંખ્યામાં વધારો થઈ શકે છે। અત્યારે જે જગ્યા 7,500 છે એના કરતાં પણ, એટલે કે આપણે કહી શકાય કે 9 કે 10,000 ઉપર પણ જગ્યામાં વધારો થઈ શકે છે, પરંતુ એના માટે એક આંદોલનની જરૂર છે। આપણે કહી શકાય કે આના પહેલાં થોડા જ સમયો પહેલાં કે જે ટાટ કે જે પ્રિન્સિપાલના જે નિયમો છે એ નિયમો જાહેર ન થતાં એમને સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું। પરિણામે એમને કહી દીધેલું કે 2 દિવસમાં અમે નિયમો જાહેર કરશું અને ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 21મી એટલે કે કાલના દિવસે જ આપણે એ નિયમો જાહેર કરવામાં આવ્યા। એટલે કે આ સરકાર થોડુંક આંદોલન કરશો તો જ માનશે, અને ક્યાંક જો આંદોલન થશે તો ચોક્કસ કહી શકાય કે 10 થી 12,000 જેવી જગ્યાઓ આવશે।